નશાની હાલતમાં અકસ્માત સર્જનાર એસઆરપી જવાન ઝડપાયો। મકરપુરા પોલીસે આરોપી રાજેશભાઈ ધનજીભાઈ પાંડવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। નવાઈની વાત તો એ છે કે પકડાયેલા આરોપી પોતે પોલીસ વિભાગનો જ કર્મચારી એસઆરપી જવાન હોવાનું બહાર આવ્યું છે। મકરપુરા પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કંટ્રોલ રૂમ 112 દ્વારા માહિતી મળી કે મકરપુરા હજીરા સામે આવેલી ગોકુળનગર સોસાયટી પાસે એક અકસ્માત થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે જીજે 18BJ 1496 નંબરની કાર ચાલકે મહેશભાઈ નારાયણદાસ નામના રહીશના મકાન પાસે અકસ્માત સર્જ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર ચાલક નશાની હાલતમાં હતો। એટલું જ નહીં, કારની તપાસ કરતા અંદરથી પ્લાસ્ટિકની બોટલમાં દેશી દારૂ પણ મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીની ઓળખ રાજેશભાઈ ધનજીભાઈ પાંડવ ઉંમર 47 વર્ષ તરીકે થઈ છે। તે મૂળ અરવલ્લી જિલ્લાના છે અને હાલ એસઆરપી ગ્રુપ 12 ગાંધીનગર ખાતે નોકરી કરે છે અને હાલ તે વડોદરા ખાતે એસઆરપી ગ્રુપ 9માં એસડીઆરએફની તાલીમ માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। જેમાં મકરપુરા પોલીસે આરોપી રાજેશભાઈ ધનજીભાઈ પાંડવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। आज रोज मकरपुरा पोलीस स्टेशन विस्तार में बरोड़ा डेरी थी प्रतापनगर तरफ जवाना रोड पर एक अकस्मात बनाव बनेलो, जेમાં वाहन चालक पोलीस कर्मचारी है। आ पोलीस कर्मचारीए नशानी हालतમાં ગફલતભરી રીતે વાહન ચલાવીને કેટલાક લોકોને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલો છે। આજે વાહન ચાલક પોલીસ કર્મી છે, એનું નામ છે રાજેશભાઈ ધનજીભાઈ પાંડવ અને તેઓ એસઆરપી ગ્રુપ 12 ગાંધીનગર ખાતે નોકરી કરે છે અને એસઆરપી ગ્રુપ 9 ખાતે એક તાલીમમાં વડોદરા ખાતે આવેલા હતા અને આ અકસ્માત બાદ પોલીસ દ્વારા એમનું વાહન ચેક કરતા એમના વાહનમાંથી એક દેશી દારૂની બોટલ પણ મળી આવેલી। તેમના વિરુદ્ધ કુલ 2 ગુના દાખલ કરવામાં આવેલા છે। એક અકસ્માતનો ગુનો છે અને એક દારૂના પોઝેશનનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને નશામાં વાહન ચલાવનાર પોલીસ કર્મીને પકડીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી।